નમસ્કાર મિત્રો, ચૈતરભાઈ વસાવા હવે કેવી રીતે જેલની બહાર આવી શકે એના જ વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ. તમે આ વિડીયોને ખાલી અંત સુધી જોતા રહેજો કે હવે ચૈતર વસાવા કેવી રીતે બહાર આવશે. તમને બધાને ખબર હશે કે સેશન્સ કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારી નાખી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે પણ એ જ સજા માન્ય રાખી જે સજા નીચલી અદાલતે આપી હતી. એટલે કે જે સજા સેશન્સ કોર્ટે આપી હતી એ જ સજા માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટે. હવે ચૈતરભાઈ વસાવા સુપ્રીમ કોર્ટમાં જશે. પણ હવે મિત્રો સુપ્રીમ કોર્ટમાં જાય શું એની પહેલા કોઈ એટર્ની જનરલ હોય, એડવોકેટ જનરલ હોય, શું ખરેખર એ લોકોની એન્ટ્રી થશે કે નહીં એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી અને તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી અને વિડીયોને એક લાઈક કરી નાખજો. આ ચેનલ ઉપર તમે પહેલી વાર જ આવતા હોય તો નીચે જે તમને કાળા કલરનું આ સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે તો એની ઉપર તમે અત્યારે જ ક્લિક કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો તમારા ઘર સુધી સૌથી પહેલા પહોંચતા રહેશે. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો જે કેસ, એમની ઉપર ઘણા બધા કેસો થઈ ગયા હતા, પરંતુ આપણે એના વિશે વાત આજે નથી કરવાની. આજે આપણે મેઇન ટોપિક ઉપર જ વાત કરવાની થાય છે કે 2023 નો એક કેસ, ફોરેસ્ટ અધિકારીનો એક કેસ, અને એ કેસની અંદર ચૈતરભાઈ વસાવાએ એક ફોરેસ્ટ અધિકારીને મારવાની ધમકી આપી, પોતાના ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી. એટલે કે ફોરેસ્ટ અધિકારીને ધમકી ચૈતર વસાવાએ આપી, એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી, ખંડણી માંગી અને આ કેસની અંદર ચૈતરભાઈ વસાવા સામે ગુનો દાખલ થયો. ત્યારબાદ સેશન્સ કોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાને લઈ જવામાં આવે છે. ત્યારબાદ સેશન્સ કોર્ટની અંદરથી ચૈતર વસાવાને એક બહુ મોટી સજા ફટકારવામાં આવે અને આ સજા હતી 7 વર્ષની. હવે આ સજા એ માટે ફટકારવામાં આવી કેમ કે કોઈ પણ વ્યક્તિ કાયદાના વિરુદ્ધમાં જાય તો એ વ્યક્તિને સ્વાભાવિક રીતે સજા મળતી હોય છે ને એ સજા આપવાનું જે કામ હોય એ કામ ન્યાયાલયનું. તમને એ પણ ખબર છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનો કાનૂન પોતાની હાથની અંદર લઈ લે, કાયદો પોતાની હાથની અંદર લઈ લે ત્યારે એ વ્યક્તિને સજા આપવાનું કામ ન્યાયાલયનું હોય. એટલે કે ન્યાયાલયનું એ કામ જ હોય કે કાયદા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ જાય તો એને સજા આપવી. મિત્રો હંમેશા માટે હું તમને કહેતો આવ્યો છું કે ન્યાયાલયની અંદર કોઈ વ્યક્તિને જોઈને, કોઈ પાર્ટીને જોઈને ન્યાય આપવામાં નથી આવતો. ત્યાં ન્યાય આપવામાં આવે તો કે એવિડન્સના આધારે, પ્રૂફ અને પુરાવાના આધારે ત્યાં ન્યાય આપવામાં આવતો હોય છે. કે આ માણસે અગાઉ કેવા ગુના કરે એને ખાસ ધ્યાનમાં રાખી અને ન્યાય આપવામાં આવતો હોય છે. એવી જ રીતે સેશન્સ કોર્ટની અંદરથી પણ આ ન્યાય આપવામાં આવ્યો કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા. જ્યારે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના વકીલોએ ત્યાં અરજી કરી. જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની અંદર પણ 2 અરજી હતી, એ ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી નાખી. તારીખ ઉપર તારીખ પડી, પરંતુ જે અંતિમ નિર્ણય હતો ન્યાયાલયનો એ અંતિમ નિર્ણય 24 ઓગસ્ટના દિવસે આવ્યો અને આ 24 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાને જામીન નામંજૂર થયા. આ નામંજૂર થયા એના પાછળ ઘણા એવા બધા પણ કારણો હતા કે ધારાસભ્ય વારે ઘડી આવી ભૂલ કરે, આ બિલકુલ યોગ્ય નથી. એક ધારાસભ્ય હોય તો એમને સારા કામ કરવાના હોય, અગાઉ આટલા બધા ગુના કરેલા હતા છતાંય આ ધારાસભ્ય હજુ પણ સુધારવાનું નામ નથી લેતા. આ બધા ગુના એમને નડી ગયા અને હવે ચૈતર વસાવા જોડે કયો રસ્તો એના વિશે પણ વાત કરીએ. પણ એની પહેલા હું તમને એટર્ની જનરલ અને એડવોકેટ જનરલની પણ વાત કરી દઉં, કેમ કે મેં તમને પહેલા પણ કીધું હતું કે એટર્ની જનરલ અને એડવોકેટ જે જનરલ હોય એ કઈ રીતે છોડાવી શકે. મિત્રો એટર્ની જનરલ આર્ટિકલ 76 પ્રમાણે જોવા જઈએ તો કે એટર્ની જનરલ હોય મિત્રો એમને રાષ્ટ્રપતિ નિમણૂક કરે. આર્ટિકલ 52 થી લઈ 62 ની વચ્ચે તમે લોકો જોયું હશે અને ન જોયું તો હું તમને કહી દઉં કે જે રાષ્ટ્રપતિ હોય એમની જોડે પણ ઘણી બધી સત્તા અને એ જ રાષ્ટ્રપતિ કે જે ભાઈ આ એટર્ની જનરલની નિમણૂક કરે. એટર્ની જનરલ જ્યારે પગાર ભથ્થાની વાત કરવામાં આવે તો જે પગાર હોય એ પણ પગાર એ રાષ્ટ્રપતિ ક્યાંક ને ક્યાંક આપતા હોય છે. એટર્ની જનરલના કોઈ શપથ હોતા નથી કેમ કે એમને નિમણૂક જ રાષ્ટ્રપતિ કરતા હોય છે. હવે આગળ વાત કરવામાં આવે તો આર્ટિકલ 88 પ્રમાણે જોવા જઈએ તો જે એટર્ની જનરલ હોય એ એટર્ની જનરલ કે જે મંત્રી પરિષદની અંદર બેસી શકે, બોલી શકે અને ત્યારબાદ પોતાની જે દલીલો હોય તે પણ ત્યાં વ્યક્ત કરી શકે, એ એમને અધિકારો મળ્યા છે. એટલું જ નહીં પરંતુ એટર્ની જનરલ એક સંસદનું કોઈ પણ ગૃહ હોય, એ રાજ્યસભા હોય કે પછી લોકસભા હોય, એ બંનેની અંદર જઈ અને એ ન્યાય માટે ત્યાં પડકાર ફેંકી શકે, ખાનગી કેસ પણ તે લડી શકે. એવી જ રીતે હવે વાત કરવા જઈએ તો કે એડવોકેટ જનરલની. હવે એડવોકેટ જનરલ આર્ટિકલ 165 પ્રમાણે આપણે જોવા જઈએ તો કે જે એડવોકેટ જનરલ હોય એ ખાનગી કેસો લડે, એની સાથે સાથે સરકારના જેટલા પણ કેસો હોય એ કેસો પણ ક્યાંક ને ક્યાંક આ એડવોકેટ જનરલ લડતા હોય છે. માની લો કે તમે જે જગ્યાએ રહેવાસ કરો છો, જે જગ્યાએ તમે રહેઠાણ છે, માની લો કે એ જગ્યાએ અચાનક કોઈ કાયદો આવીને તમને ઉઠાડવામાં આવે તો એ બધા જે કેસો હોય
એ ક્યાંક ને ક્યાંક એડવોકેટ જનરલ એ કેસો લડવાનું કામ કરતા હોય છે. હવે એડવોકેટ જનરલની વાત કરવામાં આવે તો એમને જે નિમણૂક કરે એ રાજ્યપાલ નિમણૂક કરે, એમના પગાર ભથ્થાની વાત કરવામાં આવે તો એમને રાજ્યપાલ આપે. પરંતુ આપણે મેન ટોપિક ઉપર જઈએ તો કે જે એડવોકેટ જનરલ હોય એમને પણ મિત્રો ઘણી બધી સત્તા હોય. એડવોકેટ જનરલને પણ બોલવાનો અધિકાર હોય, બેસવાનો અધિકાર હોય, મંત્રી પરિષદના સભ્ય બનવાનો અધિકાર હોય, પરંતુ બસ રાષ્ટ્રપતિની જ્યારે પણ ચૂંટણી હોય તો એની અંદર એ ભાગ લઈ નથી શકતા. હવે આવી જઈએ મિત્રો આપણે સુપ્રીમ કોર્ટ ઉપર. આર્ટિકલ 124 થી લઈ 147 ની વચ્ચે આપણે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો કે સુપ્રીમ કોર્ટની અંદર મિત્રો એવા કેસો જાય કે જે કેસોનું સમાધાન ગુજરાત હાઈકોર્ટ હોય કે પછી એની નીચલી અદાલત હોય એટલે કે સેશન્સ કોર્ટ, આ બંનેની વચ્ચે જ્યારે એમને ન્યાય ન મળે ત્યારે સ્વાભાવિક રીતે જેટલા પણ વકીલો હોય એ સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા હોય છે. સુપ્રીમ કોર્ટ એ છેલ્લો રસ્તો, સૌથી ઊંચી અદાલત તમે એને કહી શકો. એ ઊંચી અદાલત એ માટે કહેવામાં આવે કેમ કે છેલ્લા ન્યાય ત્યાં જ મળે. જે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય હશે એ ફાઇનલ ન્યાય હશે. માની લો કે સુપ્રીમ કોર્ટ પણ એવું જ કહી દે કે ચૈતર વસાવાની 7 વર્ષની સજા અમે માન્ય રાખીશું. જે ગુજરાત હાઈકોર્ટે આ સજા માન્ય રાખી, સેશન્સ કોર્ટે જે સજા આપી એ જ સજા અમે માન્ય રાખીશું, તો ચૈતર વસાવાની અહીંયા મુશ્કેલીઓ વધી જાય. કેમ કે એની ઉપર કોઈ ન્યાય આપવા વાળું છે જ નહીં મિત્રો. અને એ છેલ્લી ન્યાયાધીશ, જે છેલ્લી ન્યાય આપવા માટેની શક્તિ એ ન્યાયાલય એ મિત્રો સુપ્રીમ કોર્ટ. એટલે સુપ્રીમ કોર્ટની અંદર હવે ચૈતર વસાવાના વકીલો જશે. હવે ત્યાં વકીલો જશે ત્યારબાદ આપણે જોવું મહત્વનું રહેશે કે એ વકીલો ત્યાં જઈ અને હવે શું કરશે એ જોવો મહત્વનું રહેશે. તમને શું લાગે કે શું ખરેખર ચૈતર વસાવા જેલની બહાર આવી શકે કે નહીં? મિત્રો મને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાએ અત્યાર સુધી 26 જેટલા ગુનાઓ 26 નહીં પણ 22 જેટલા ગુનાઓ ચૈતરભાઈ વસાવાએ અત્યાર સુધી કર્યા. જે સરકારી વકીલો હતા એમનો પણ કહેવાનો મતલબ એટલો જ હતો કે એક ધારાસભ્ય વારે ઘડીએ આવા ગુના કરે એ કેટલું યોગ્ય કરે. કેમ કે ધારાસભ્યને સરકારના કામો કરવાના હોય, ડેડિયાપાડાનો વિકાસ કરવાનો હોય, પણ એવાની વચ્ચે આ ધારાસભ્ય ગુના ઉપર ગુના કરી રહ્યા છે. કાયદો પોતાની હાથની અંદર લઈ રહ્યા છે, બિલકુલ ડરતા નથી. જો ધારાસભ્ય આવું કરે તો પાછળ જે પ્રજા હોય એ પણ આવું કરે. અને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય ન મળ્યો અને ગુજરાત હાઈકોર્ટે પણ એવું કીધું કે જો અમે ચૈતર વસાવા અમે ધારાસભ્યને જામીન આપીશું તો આ સમાજની અંદર એક ખોટો સંદેશ જશે કે વારે ઘડીએ જે માણસ ગુના કરે એને તમે કઈ રીતે જામીન આપી શકો. તો એ પણ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટતાપૂર્વક કીધું હતું કે સમાજની અંદર ખોટી માહિતી ફેલાય એને માટે અમે ચૈતર વસાવાને જામીન નથી આપતા. એટલે હવે તમારે ઉપલી અદાલતની અંદર જવું હોય, સુપ્રીમ કોર્ટની અંદર જવું હોય તો તમે જઈ શકો. પણ હવે સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને ચૈતર વસાવા શું કરશે એ આવનારો સમય બતાવશે. તમને શું લાગે મારા ભાઈઓ કે શું ખરેખર સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળશે કે નહીં? મને એકવાર કમેન્ટ કરજો. બાકી આગળના સમયની અંદર આપણે લોકો જોતા રહીશું. બાકી આજે મેં તમને માહિતી આપ્યા સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી છે, એટલે ખાસ કરી અને તમારે નોંધ લેવી. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.